ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. શારદા વિદ્યા મંદિર હલોલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે બાળકો. આજે વિષય ગુજરાતીમાં આપણે આગળના વિડીયોમાં ઊભી લીટી શીખ્યા હતા, તો નોટબુકમાં કરી હતી. આજે આપણે ચોપડીમાં કરવાની છે. દરેક બાળકોએ કરી જશે. આવી રીતે પેન્સિલ પહેલાં આગળથી ટાઈટ પકડવાની, પછી ધીરે જે પહેલો ડોટ છે એની પર પેન્સિલ સ્ટેન્ડ કરવાની, એટલે કે મૂકવાની. ધીરે નીચે એને આવી રીતે ઉતારવાની, તો બની જશે તમારી ઊભી લીટી. આવી રીતે બાળકો બધી ઊભી લીટી તમારે ચોપડીમાં કરવાની છે. હું તમને એક લાઈન કરીને બતાવું છું, પછી એવી રીતે તમારે બીજી બધી લાઈન તમારી જાતે બાળકો કરવાની છે. બરાબર? એવી રીતે આજે આપણે શીખીશું બાળકો આડી લીટી. આડી લીટી આવી રીતે બાળકો કરવાની છે. નોટબુકમાં બી આડી લીટી કરવાની છે તમારે. દરેક વળીને નમ્ર વિનંતી કે બાળકને આવી રીતે ડોટ કરી આપવા, કે જેથી બાળક આડી લીટી કરી શકે. ચોપડીમાં અને નોટબુકમાં બંનેમાં કરવાની છે. હવે આપણે ત્રાસી લીટી શીખીશું બાળકો. આ બી તમારે ચોપડીમાં અને નોટબુકમાં બંનેમાં કરવાની છે દરેક બાળકે. આવી રીતે બાળકો તમારે બધી લીટી કરવાની છે. ઊભી લીટી, આડી લીટી અને ત્રાસી લીટી દરેક બાળકે નોટબુકમાં અને ચોપડીમાં બંને કરવાની છે. આજનું આપણું HW છે. CW મુજબ HW નોટબુકમાં એકવાર કરવાની, પણ બીજી વાર HWમાં બી કરવાની છે. બાય.